જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આજે પરિવર્તન એકાદશીની વ્રત કથા, મહિમા, તેના પારણા અને એ એકાદશી ક્યારે છે, વર્ષમાં કેટલી એકાદશી આવે છે વિશે ટૂંકમાં વર્ણન આપણે કરીશું। તો કે ભાદરવા માસની પહેલી 11 એટલે કે પરિવર્તન એકાદશી ભાદરવા માસમાં શુક્લ પક્ષમાં આવે છે અને આ એકાદશીનું નામ ભગવાન વિષ્ણુ પોતાની ભર નિંદ્રામાંથી ભરખું ફેરવે છે એટલે પરિવર્તન 11 પણ કહેવામાં આવે છે। તેથી વામન ભગવાન પ્રાગટ્ય થયા હોવાથી વામન એકાદશી પણ કહેવામાં આવે છે અને દોરી 11 પણ આ દિવસે કહેવામાં આવે છે। તો આપણે આ એકાદશી ક્યારે છે તો કે 3/9/2025 બુધવારની વહેલી સવારમાં 11 બેસે છે અને 4/9/2025 ગુરુવારના દિવસે તેમને પારણા કરવામાં આવે છે। પરંતુ 2/11 હોવાથી ઘણા વૈષ્ણવજનો ગુરુવારે પણ આ 11નું વ્રત રહી શકશે। તો આ 11નું વ્રત કથા આપણે કઈ રીતે રહીશું તો કે પ્રાંતકાળ વેળા સવારમાં ઉઠીને સ્નાન કરી ભગવાનનું મંદિર ચોખ્ખું કરીને આપણે ઠાકરજીને પંચામૃત અથવા ગંગાજળ અને ચોખ્ખા પાણીથી સ્નાન કરાવીશું, અભિષેક કરીશું। ત્યારબાદ ઘરમાં ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરી અને ઠાકરજીની વસ્ત્ર પહેરાવશું। શક્ય હોય તો પીળા વસ્ત્ર ભગવાનને બહુ જ પ્રિય છે। આભૂષણ અને માથા ઉપર મુંગટ આપણે પહેરાવશું, હાથમાં બાજુબંધ બેરખા પહેરાવશું, કપાળમાં કુમકુમ ચંદનનું તિલક કરીશું અને ગાયના ઘીનો ધૂપ અને દીપ કરીશું। ત્યારબાદ પ્રભુજીની હૃદયપૂર્વક તેની આરતી કરીશું અને પ્રસાદની અંદર ઋતુના ફળ એટલે કે કેળા, જામફળ, દાડમ અથવા મગફળીના દાણા અથવા મિશ્રી ઉત્તમ ગણવામાં આવે છે। આપણે ઠાકરજીની આરતી કર્યા બાદ, પ્રભુની આરતી કર્યા બાદ આપણે આપણા ઘરમાં બિરાજમાન રહેલા કુળદેવી, સુરાપુરા અને પિતૃદેવતાઓ અને આપણા સ્વર્ગીય વડીલો અને આપણે આરતી આપીશું। ત્યારબાદ આપણે બધાને પ્રસાદી આપીશું અને ત્યારબાદ જો આપણી પાસે સમય હોય તો મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે છે તુલસી માતાજીની આપણે પૂજા અર્ચના કરશું। ત્યારબાદ વડની પણ પૂજા કરી શકાય છે અને પીપળાની અંદર 33 કરોડ દેવતા નવનાથ અને આપણા પિતૃનો વાસ હોવાથી પીપળાની પૂજા ભાદરવા મહિનામાં અચૂક કરવી જોઈએ। આ બધું આપણે કર્યા પછી આપણે કોઈ પણ દાન કરવા માટે થઈને આપણે એક દિવસનું એકટાણું કર્યું હોય તો આપણા જે ભોજન બચ્યું હોય એના બદલામાં આપણે એ દાન જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું, પશુને નીંદ નાખવી અને કીડીને કણ અને હાથીને મણ એમ આપણાથી જે શક્તિ પ્રમાણે આપણે દાન કરી શકાય। હવે આ બધું કર્યા બાદ આપણે આ જે પરિવર્તન એકાદશીનો મંત્ર કયો છે તો કે ભગવાન વિષ્ણુના અવતારના કોઈ પણ મંત્ર એની અંદર બોલી શકાય છે। પછી રામ હોય, કૃષ્ણ હોય કે વામન દેવતા હોય તો દાખલા તરીકે ઓમ શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો, ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ। આમ કોઈ પણ જાતના મંત્રનો તે દિવસે આપણે હૃદયપૂર્વક પરિવર્તન એકાદશી બોલી શકાય છે। અને વ્રત કથા આપણે ટૂંકમાં સાંભળીએ તો કે પુરાણ કાળમાં બલિરાજા નામનો એક અસુર દાનવ હતો। એ દાની સત્યવાદી અને પોતાના દાનવનો હિતેશુ હતો। તે તપ, યજ્ઞ, હોમ, હવન અને પૂજન કરતો હતો। તેથી ભગવાન વિષ્ણુનો પ્યારો હતો અને તે ભગવાન વિષ્ણુનો ભગત પણ હતો અને એના પ્રભાવને કારણે તેને સ્વર્ગના રાજ્ય પણ પ્રાપ્ત થવા લાગ્યા હતા। આથી દેવો માટે બલિ એક શત્રુ બની ગયો હતો અને તે આગળ ને આગળ પોતે નીકળવા માંડ્યો ત્યારે દેવતાઓને ખેદ થયો અને ભગવાન વિષ્ણુ પાસે જઈ અને બલિરાજાના ત્રાસમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી। આથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કર્યું। બોલો વામન ભગવાન કી જય। વામન રૂપ ધારણ કરીને બલિરાજાને ત્યાં પોતે ભિક્ષા માગવા માટે જાય છે અને વામન રૂપી ભિક્ષુકને જોઈને બલિરાજાએ તેને માગવા માટેનું કહ્યું। ત્યારે આ વામન ભગવાને બ્રાહ્મણ રૂપી માગ્યું કે મારે તમારી પાસેથી કશું કંઈ જોતું નથી, પરંતુ મારે તો 3 ડગલા પૃથ્વી જોઈએ છે।
આ બધું તે દૈત્યના ગુરુ શુક્રાચાર્ય સાંભળતા હતા. તે તરત જ ઊભા થઈ અને બલિરાજા પાસે આવે છે કે આ કોઈ દૈવીય રૂપમાં કોઈ તમારી પાસે કપટ કરીને તમારું પડાવી લેવા માટે તેના યુક્તિ છે, માટે તમે એને વચન ન આપતા. છતાં પણ બલિરાજા છે કે આ વામન રૂપી બ્રાહ્મણને વચન આપે છે કે હું તમને 3 ડગલા પૃથ્વી આપીશ, અને પોતે પાણીથી પોતે વચન પ્રાપ્ત કરે છે. આમ કરવાથી જ્યારે ભગવાન વિષ્ણુ વામન રૂપ ધારણ કરેલું હતું, એમાંથી તેણે ત્રણેય લોક જેવું વિશાળ શરીર પોતે મોટું કર્યું, અને ભગવાન પહેલા ડગલાથી આખી પૃથ્વી અને બીજા ડગલાથી ત્રિલોક માપી લીધું. ત્યારબાદ હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું એમ બલિરાજાને કહે છે. ત્યારે બલિરાજા કહે છે કે હવે મારી પાસે કશું વધ્યું નથી, એટલે મારા માથા ઉપર રાખો. ત્યારે ભગવાન પ્રભુ દ્વારા એ જે ડગલું છે વામન ભગવાને પોતાના જે બલિરાજાના માથા ઉપર રાખ્યું, અને એ બલિરાજા પોતે પાતાળમાં જવા લાગ્યો, અને પાતાળ લોકમાં જઈ અને ભગવાન બલિ તેમને પ્રસન્ન થાય છે અને માગવા માટેનું કહીએ છે. અને ભગવાન બલિરાજા અસલ વિષ્ણુ રૂપ ધારણ કરે છે. ત્યારે બલિરાજાએ ભગવાન પાસે એવું માગ્યું છે કે હું સદાય તમારી પાસે રહું. એટલા માટે તેને વિષ્ણુ ભગવાને પોતાનું એક સ્વરૂપ પાતાળ લોકમાં બલિરાજા પાસે મૂક્યું છે. આમ આ વ્રત કથા સાંભળવાથી આપણને 100 યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ આ જે પરિવર્તન એકાદશી છે, તો તે દિવસે આપણે સાંજે સત્સંગ, ધૂન, ભજન અને એ બધા કાર્યક્રમો આપણે કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.